એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે હું સૌ જોલના નેરે અમારા ગામનું નેરું છે ત્યાં સૌ અને હું આજે જવાનો છું ખોડિયારમાંના મંદિરે। અમારા ગામ 3 કિલોમીટર છે। તો આ છે આપણે યારે એક પ્રકાશભાઈ છે અને આ છે અનિલભાઈ। તો વિડીયોમાં બને રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં સ્કીપ ન કરતા। અત્યારે અમે આ પહેલાં જીને પગી ગયા છે અને આ ત્રણ છે હારે હારે જો આ પેલું જીન છે। હા, હવે અમે આવી ગયા બીજા જીને પગી ગયા છે। 1 કિલોમીટર કાપી નાખ્યું હાલીને અમે અને હજી અમે ત્રણે હારે હારે જ છે। જો હજી 2 કિલોમીટર હાલીને જવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો। અને અમે હજી ત્રણ હારે છે। જો અનિલભાઈ વાહે રહી ગયા, થાકી ગયા હાલી હાલી અને આટલું આઘું છે મંદિર। હાલો ના મંદિર છે અને આ જીનની અંદર પાણી પીવા જવાનું છે। તો ચાલો પાણી પીતાવી। જો લાંબા પડ્યા પ્રકાશભાઈ અને અનિલભાઈ વેટિંગમાં છે પાણી પીવા માટે। આ 2 નળ છે, એકમાં હાથ પગ ધોવાનું છે અને એક પાણી પીવાનું છે। આપણી પાછળ છે જીન। હવે થોડાક આઘા થઈ આપણે। હવે અમે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે અને હાલી હાલીને હવે થાકી ગયા છે। અનિલભાઈ છે, જો આ છે પ્રકાશભાઈ છે અને અહીંયા છે મંદિર। તો ચાલો અંદર જઈએ મંદિરની, દર્શન કરવી, તમને દર્શન કરાવી। આ 2 અંદર જાય છે, ગેટની અંદર લોક લગાવેલો છે। આ ગેટ છે। હાલો અંદર જઈએ આપણે। તે આ છે ખોડિયારમાંનું મંદિર। આ છે સુવિધા બેઠવાની। આ છે મંદિર ખોડિયારમાંનું। અહીંયા બધું તાવા કરવાની એવી સુવિધા છે। અહીંયા શ્રીફળની સુવિધા છે। અહીંયા મંદિર છે અને આ છે આપણું મંદિર। જોઈ વસ્તુ આ 2 લોકો જાય છે પગે લાગવા। આ 2 લોકો પગે લાગે છે, પછી આપણે પગે લાગવી। અહીં એક સૂચના લખી છે, દર્શન કર્યા બાદ મંદિરનો દરવાજો બંધ કરવો જાજો, જેથી કરીને કૂતરા અંદર ન જાય। તો ચાલો હું પગે લાગી લઉં। અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અને અહીંયા છે ગણપત દાદાનું મંદિર। એક આપદા વગટ લેવીટિંગ કરી। હેલો મિત્રો, વિક્રમભાઈ અત્યારે ખોડિયારમાંના પગે લાગી રહ્યા છે। અત્યારે વિક્રમભાઈ ખોડિયારમાંના અગરબત્તી કરી રહ્યા છે। એટલે 5 અગરબત્તી કરશો હવે। આ છે તોરણ। અહીંયા અંદર પાછળ છે ફોટો, જોઈ શકો છો તમે ખોડિયારમાંનો। આ છે ખોડિયારમાં। તો આપણે આ સૂચના પ્રમાણે હાલવી અને આ ગેટ બંધ કરી દેવી। કારણ કે અહીંયા મંદિરે કોઈ છે નહીં એટલે કૂતરા અંદર ગરી જાય। તો ચાલો બહાર જઈએ। અહીંયા કેવું મસ્ત લોકેશન છે તમે જોઈ શકો છો। અને આ છે સીડી ઉપર ચડવા માટે। તો આ સીડીએથી જવાનું છે ઉપર। આપણે પ્રકાશભાઈ પહેલાં ચડે છે, પછી અનિલભાઈ જાય છે।
પ્રકાશભાઈ ચડી ગયા ઉપર, અનિલભાઈ ચડી ગયા ઉપર. આ છે ધજા અને આ ઉપરથી છે સીન. જો અનિલભાઈ આપણને કાંઈક કહે છે, તમે જોવો સાંભળો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. કાંઈ વાંધો નહીં, કરી નાખીએ. હરશે તો ચાલો હવે ઉતરી જઈએ આપણે હેઠે. અને પ્રકાશભાઈ કહે છે પગ લહરશે તો કાંઈ નહીં, નીચે વયા જશું. હવે આપણે જાવી ઘરે અને બ્લોગ અહીંયા પૂરો કરવી. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કરી દીધો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. તો હવે વિડીયો પૂરો કરવી અને આવજો.